Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ફિનિશ કર્યું છે. આજના વિડીયોમાં આપણે ટ્રાયલ બેલેન્સ ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરવાના છીએ. ટ્રાયલ બેલેન્સ એટલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કાચું સરવૈયું. તો સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ, ત્યારબાદ એનો પ્રેક્ટિકલ સમ જોઈએ. What is a trial balance? A trial balance is a bookkeeping worksheet in which the balance of all ledgers are compiled into debit and credit account column totals that are equal. A company prepares a trial balance periodically, usually at the end of every reporting period. The general purpose of producing a trial balance is to ensure the entries in a company's bookkeeping system are mathematically correct. તો સૌથી પહેલું જે ડેફિનેશન આપેલી છે એ શું છે? A trial balance is a bookkeeping worksheet. કે એ bookkeeping worksheet છે કે જેમાં જેટલા લેજર્સ છે એના બેલેન્સ છે એ એમાં ડેબિટ અને ક્રેડિટ કોલમમાં મેન્શન કરવામાં આવે છે અને ટોટલ જે છે એ બંને સાઈડનો ઇક્વલ હોય છે. A company prepares a trial balance periodically, usually at the end of every reporting period. કે સામાન્ય રીતે જે કંપની છે એ રિપોર્ટિંગ પીરિયડ હોય એના એન્ડમાં ટ્રાયલ બેલેન્સ છે એ પ્રિપેર કરે છે. The general purpose of producing a trial balance is to ensure the entries in a company's bookkeeping system are mathematically correct. કે જે ટ્રાયલ બેલેન્સ બનાવવામાં આવે છે એનો પર્પઝ શું છે? તો જે એન્ટ્રી કરવામાં આવેલી છે એ મેથેમેટિકલી ગાણિતિક રીતે સાચી છે કે નહીં એ કરેક્ટ કરવાનો મેઇન એનો પર્પઝ છે. તો ડેફિનેશન જોયા પછી હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. ઇલ્યુસ્ટ્રેશન નંબર 4. In the following trial balance, there are some errors. Correct them and prepare a correct trial balance on 31st March 2016. એટલે આપણને અહીંયા ટ્રાયલ બેલેન્સ આપેલું છે જેમાં આપણે જે એરર હોય એ એરર આપણે એને સુધારવાની છે. તો ફરીથી સ્ટુડન્ટ્સ એક રિક્વેસ્ટ કરું છું કે પ્રીવિયસ વિડીયોઝ જોઈ લો એટલે તમારા કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય અને પછી ટ્રાયલ બેલેન્સ છે એ ઇઝીલીથી તમે સમજી શકશો. તો ટ્રાયલ બેલેન્સમાં સૌથી પહેલાં નેમ ઓફ ધ અકાઉન્ટ્સ, LF દેટ મીન્સ લેજર ફોલિયો, ડેબિટ બેલેન્સ રૂપીઝ અને ક્રેડિટ બેલેન્સ રૂપીઝ આપેલું છે. તો જે એક્ઝામ્પલ છે એમાં કેશની ડેબિટ બેલેન્સ 5,400 રૂપીઝ આપેલી છે. કેશ એટ બેંક એની પણ ડેબિટ બેલેન્સ 26,300 રૂપીઝ આપેલી છે. પરચેસ છે તો એની ક્રેડિટ બેલેન્સ આપેલી છે 4,06,750 રૂપીઝ. સેલ્સ છે તો એની ડેબિટ બેલેન્સ આપેલી છે 9,87,800 રૂપીઝ. વેજીસ તો એની 1,04,800 રૂપીઝ ડેબિટ બેલેન્સ છે. પાવર એન્ડ ફ્યુલ તો એની 47,300 રૂપીઝ ડેબિટ બેલેન્સ છે. કેરેજ ઇનવર્ડ 32,000 રૂપીઝ ક્રેડિટ બેલેન્સ છે અને કેરેજ આઉટવર્ડ એની 20,400 રૂપીઝ ડેબિટ બેલેન્સ આપેલી છે. ઓપનિંગ સ્ટોક 57,600 રૂપીઝ ક્રેડિટ બેલેન્સ આપેલી છે. બિલ્ડિંગ 3 લાખ રૂપીઝ ક્રેડિટ બેલેન્સ આપેલું છે. લેન્ડ 1 lakh rupees debit balance. Good return sales 6,800 rupees credit balance. Good return purchase 5,000 rupees debit balance. Salary 1,50,000 debit balance. Machinery and tools 2,75,000 debit balance. Postage, telegrams and stationery 13,000 debit balance. Railway freight 8,000 debit balance. Trade expenses 2,000 debit balance. Office expense 7,000 debit balance. Discount received 5,000 credit balance. Insurance 6,000 rupees debit balance. Drawings 52,450. ઓકે, આ ક્રેડિટ બેલેન્સ આપેલી છે. પછી કેપિટલ 7,10,000 rupees credit balance. Sundry debtors 1,50,000 rupees debit balance. સન્ડ્રી ક્રેડિટર 63,000 રૂપીઝ ક્રેડિટ બેલેન્સ આપેલી છે. અને હવે આપણે
આજે ટ્રાયલ બેલેન્સની બધી ડિટેલ્સ જોઈ, નેમ ઓફ ધ અકાઉન્ટ જોયા, એમાં જે એરર છે એ એરર આપણે શોધવાની છે. તો એનો આન્સર હવે જોઈએ. તો તમારે સૌથી પહેલાં જે શીટ પ્રિપેર કરો એમાં ટ્રાયલ બેલેન્સ એઝ ઓન જે ડેટ આપેલી હોય, અહીંયા આપણને 31 માર્ચ 2016 આપેલી છે, તો એ લખીશું. નેમ ઓફ અકાઉન્ટ્સ LF, દેટ મીન્સ લેજર ફોલિયો, ડેબિટ બેલેન્સ રૂપીઝ, ક્રેડિટ બેલેન્સ રૂપીઝ, આવી રીતે તમારે શીટ પ્રિપેર કરવાની છે. તો હવે જે આપણે ઉપર અમાઉન્ટ જોઈ એ ઉપરથી એનો આન્સર છે. કેશ ઓન હેન્ડ છે એની ડેબિટ બેલેન્સ સેમ રહેશે, 5,400 રૂપીઝ, જે ઉપર પણ ડેબિટ બેલેન્સ આપેલી હતી અમાઉન્ટમાં. કેશ એટ બેંક છે તો એની પણ સેમ 26,300 રૂપીઝ ડેબિટ બેલેન્સ છે એ રહેશે. પણ અમાઉન્ટમાં પરચેસ જે છે એની ક્રેડિટ બેલેન્સ આપેલી હતી 4,06,000, બટ પરચેસ છે તો એની ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય છે. ઓકે, તો પરચેસની એ જે એરર હતી ક્રેડિટ બેલેન્સ છે, આપણે સુધારીને એમાં શું લખવું પડશે? ડેબિટ બેલેન્સમાં 4,06,750 રૂપીઝ લખવા પડશે. એવી ને એવી રીતે સેલ્સમાં પણ શું એરર હતી કે અમાઉન્ટ છે એમાં ડેબિટ બેલેન્સ હતું, બટ ડેબિટ બેલેન્સ સેલ્સની ન હોય, એની ક્રેડિટ બેલેન્સ હોય. એટલે સેલ્સ છે એની ક્રેડિટ બેલેન્સ આપણે એરર શું સુધારશું કે 9,87,800 રૂપીઝ ક્રેડિટમાં લખશું. વેજીસ છે તો સેમ 1,04,800 રૂપીઝ એમ રહેશે. પાવર એન્ડ ફ્યુલ 47,300 રૂપીઝ સેમ રહેશે ડેબિટ બેલેન્સ. બટ કેરેજ ઇનવર્ડ ગુજરાતીના સ્ટુડન્ટ માટે આવક માલ ગાડા ભાડું, ઓકે, અને કેરેજ આઉટવર્ડ એટલે જાવક માલ ગાડા ભાડું. તો કેરેજ ઇનવર્ડની આપણને ક્રેડિટ બેલેન્સ આપેલી હતી, બટ એ ક્રેડિટ બેલેન્સ ન હોય, એની શું હોય? ડેબિટ બેલેન્સ હોય. તો કેરેજ ઇનવર્ડ છે એ 32,000 રૂપીઝ ડેબિટ બેલેન્સ કરવી પડશે. કેરેજ આઉટવર્ડ 20,400 રૂપીઝ, એમાં કોઈ ચેન્જીસ નથી. બટ જે ઓપનિંગ સ્ટોક ઓફ ગુડ્સ છે, ઓકે, આપણે જર્નલ ને એવું બધું જોયું, ઓકે, તો એમાં આપણે સ્ટોક જે લાવતા હતા સ્ટોક અકાઉન્ટ ડેબિટ કરતા હતા, ઓકે, અને એ જે વોટ કમ્સ ઇન ધ બિઝનેસ, તો ઓપનિંગ સ્ટોક જે છે બિઝનેસમાં આવે છે એની ડેબિટ બેલેન્સ છે 57,600 રૂપીઝ, અને બિલ્ડિંગ છે તો એની પણ ડેબિટ બેલેન્સ હોય છે 3 લાખ રૂપીઝ. લેન્ડ છે તો એમાં કોઈ ચેન્જીસ નથી, 1 લાખ રૂપીઝ. એટલે સ્ટુડન્ટ્સ ઓપનિંગ સ્ટોક અને બિલ્ડિંગ છે તો એની બંનેની ક્રેડિટ બેલેન્સ હતી, એ આપણે એરર સુધારીને આપણે એને ડેબિટ બેલેન્સ કરેલી છે. ગુડ્સ રિટર્ન, તો ગુડ્સ રિટર્ન છે એમાં 6,800 રૂપીઝ ડેબિટ બેલેન્સ કરીશું, જે અમાઉન્ટમાં ક્રેડિટ હતું આપણે ડેબિટ કરેલું છે. ગુડ્સ રિટર્ન પરચેસ, તો જે ડેબિટ હોય ક્રેડિટ કરશું 5,000 રૂપીઝ. પછી સેલેરી, મશીનરી એન્ડ ટૂલ્સ, પોસ્ટેજ, ટેલિગ્રામ, સ્ટેશનરી, રેલવે ફ્રેટ, ટ્રેડ એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ રિસીવ, ઇન્સ્યોરન્સ. તો આ જે તમામ વસ્તુ છે, સેલેરી 1,50,000, મશીનરી 275, 13,000, 8,000, 2,000, 7,000 અને 5,000, આ જે બેલેન્સીસ છે એમાં કોઈ ચેન્જીસ નથી. બટ ડ્રોઈંગ્સ છે તો ડ્રોઈંગ્સની અમાઉન્ટમાં ક્રેડિટ બેલેન્સ આપેલી હતી, જેની ઓરિજિનલી હોય છે ડેબિટ બેલેન્સ. તો આપણે એ એરર સુધારશું. ડ્રોઈંગ 52,450 રૂપીઝ આપણે ડેબિટ બેલેન્સ લખીશું. કેપિટલ છે તો એ સેમ એજ રહેશે 7,10,000 રૂપીઝ. સન્ડ્રી ડેટર્સમાં પણ કોઈ ચેન્જીસ નથી અને સન્ડ્રી ક્રેડિટ્સમાં પણ કોઈ ચેન્જીસ નથી. તો આપણે સ્ટુડન્ટ્સ જો એરર આપણે એને સુધારીએ તો પછી બંને સાઈડનો ટોટલ છે એ સેમ આવશે, 17,70,800 રૂપીઝ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે જે ફર્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર છે 4 એ ફિનિશ કર્યું છે. તો સ્ટુડન્ટ્સ કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.